ઈરાને વળતો પ્રહાર કર્યો છે અને તેઓ ઇઝરાયલ અને અમેરિકી સૈન્ય મથકો પર હુમલો કરી રહ્યા છે. રાષ્ટ્રો આમાંથી શું મેળવી રહ્યા છે? શું આ સંસાધનો, સુરક્ષા કે સત્તા માટેની લડાઈ છે? ના, આ અમેરિકા વેનેઝુએલા, અમેરિકા ઈરાન, પાકિસ્તાન અફઘાનિસ્તાન કે રશિયા યુક્રેન વચ્ચેની લડાઈ નથી. આપણે ખોટા લેબલો જોઈ રહ્યા છીએ. સંસાધનો તો માત્ર એક બહાનો છે. તેઓ સંસાધનો માટે નથી લડી રહ્યા. વાસ્તવિકતા એ છે કે ઈરાન સાથે જે થઈ રહ્યું છે તે જોઈને દુનિયાનો દરેક દેશ કહેશે કે તેને એવી ICBM આંતરખંડીય બેલેસ્ટિક મિસાઇલ જોઈએ છે જે અમેરિકા સુધી પહોંચી શકે. તમને એવું લાગશે કે તેઓ તેલ માટે લડી રહ્યા છે, પણ હકીકતમાં તેઓ તેલ માટે નથી લડી રહ્યા. દુનિયાનો દરેક દેશ એવું વિચારી રહ્યો છે કે મારી પાસે એવી મિસાઇલ નથી જે તમારા શહેર સુધી પહોંચી શકે, તેથી તમે આવીને મારા બધા શહેરોનો નાશ કરી દેશો. ઠીક છે, તમે કોઈને મિસાઇલ કે બોમ્બ બનાવતા રોકી શકો છો, પણ તમે તેમને ખરીદતા કેવી રીતે રોકશો? ઉત્તર કોરિયા વિશે વિચારો. તેમની પાસે બોમ્બ ક્યાંથી આવ્યો? શું તેમની પાસે ખરેખર સ્વદેશી ટેકનોલોજી હતી? કોઈકે તેમને સપ્લાય કર્યો છે? જવાબ બહુ સરળ છે. દુનિયાને જરૂર છે. નમસ્તે આચાર્યજી. હું યુએસમાં રહું છું અને લાંબા સમયથી આપને સાંભળી રહી છું. આપે ભૂતકાળમાં મારા ઘણા પ્રશ્નોના જવાબ આપ્યા છે, જેનાથી મારા જીવનમાં મોટો સુધારો આવ્યો છે. મારો પ્રશ્ન આજે અત્યારે ચાલી રહેલા વૈશ્વિક સંઘર્ષ વિશે હતો. થોડા દિવસો પહેલા યુએસએ ઈરાન પર હુમલો કર્યો અને તેઓએ તેમના ટોચના રાજકીય અને ધાર્મિક અધિકારીઓમાંના એક આયાતુલ્લા અલીને મારી નાખ્યા, અને આ વ્યક્તિ ઈરાનમાં એક અગ્રણી નેતા હતા. તેથી હવે ઈરાને વળતો પ્રહાર કર્યો છે અને તેઓ ઇઝરાયેલ અને ગલ્ફ પ્રદેશોમાં યુએસના લશ્કરી થાણાઓ પર હુમલો કરી રહ્યા છે. આ બધું એવા સમયે આવ્યું છે જ્યારે અત્યારે અફઘાનિસ્તાન અને પાકિસ્તાન વચ્ચે પણ ભારે તણાવ છે. પાકિસ્તાને ગયા મહિને અફઘાનિસ્તાન પર હુમલો કર્યો હતો. યુક્રેન અને રશિયા વચ્ચે પણ પહેલેથી જ તણાવ છે. તો મારો પ્રશ્ન એ હતો કે રાષ્ટ્રો આમાંથી શું મેળવી રહ્યા છે, અને શું આ સંસાધનો અથવા પ્રદેશ અથવા સુરક્ષા અથવા સત્તા માટેની લડાઈ છે? આ તેમાંથી કોઈના વિશે નથી. રાષ્ટ્ર જેવી કોઈ સભાન અસ્તિત્વ ધરાવતી વસ્તુ નથી. રાષ્ટ્ર એક સિદ્ધાંત છે. રાષ્ટ્ર એક સિદ્ધાંત છે. તે સભાન સિદ્ધાંત હોઈ શકે, તે અચેતન સિદ્ધાંત હોઈ શકે. રાષ્ટ્રો એવા અત્યંત સભાન સિદ્ધાંતો હોવા જોઈતા હતા જે સભાન લોકોને એક સાથે લાવે. રાષ્ટ્રોનો ઉદ્દેશ્ય લોકોમાં ભાગલા પાડવાનો નહોતો. યાદ રાખો, સિદ્ધાંત અહંકાર દ્વારા ઉત્પન્ન થાય છે. સિદ્ધાંતની પોતાની કોઈ એજન્સી નથી. જો અહંકાર અંધકારમાં રહેવા માંગે છે તો તે એવો સિદ્ધાંત પેદા કરશે જે તેને અંધકારમાં રહેવામાં મદદ કરે. ધારો કે અહીં બેઠેલા આ લોકો, ધારો કે અહીં 100 લોકો બેઠા છે. જો આ 100 લોકો નક્કી કરે કે તેઓ અંધકારમાં જીવવા માંગે છે કારણ કે તેનાથી અહંકારને સંતોષ મળે છે, તેમના ટોચના રાજકીય, તો તેઓ રાષ્ટ્રની એવી કલ્પના સાથે આવશે જે આક્રમક, વિભાજનકારી, લડાયક અને અનન્ય હોય. બીજી બાજુ, જો આ 100 લોકો સભાન હોય તો તેઓ રાષ્ટ્રની સભાન કલ્પના સાથે આવશે. અને તે પ્રકારનું રાષ્ટ્ર આખા વિશ્વ માટે મંગળકારી હોઈ શકે છે. તેથી રાષ્ટ્રો લડતા નથી, અહંકાર લડે છે. તે યુએસ વેનેઝુએલા અથવા યુએસ ઈરાન અથવા પાકિસ્તાન અફઘાનિસ્તાન અથવા ઇઝરાયલ અને પેલેસ્ટાઇન અથવા પેલું રશિયા યુક્રેન નથી. ના ના, આપણે ખોટા લેબલો જોઈ રહ્યા છીએ. અહંકાર લડી રહ્યો છે.
અને એવું વિચારવામાં જોખમ છે કે રશિયા અને યુક્રેન લડી રહ્યા છે. જે ખરેખર યુદ્ધ કરવા પ્રેરિત કરનાર છે, પોતાના દોષમાંથી બચી જાય છે. એવું લાગે છે કે રાષ્ટ્ર તરીકે ઓળખાતું કોઈ અમૂર્ત તત્વ યુદ્ધ કરે છે. રાષ્ટ્ર યુદ્ધમાં નથી, એટલું સરળ છે મનુષ્ય. મનુષ્યો ખૂબ જ આદિમ કારણોસર લડી રહ્યા છે. આ બધામાં કંઈ પણ સુસંસ્કૃત નથી. કારણો ગુફા અને પથ્થર અને જંગલના જમાનાના છે. કારણો વિકસ્યા નથી. સંસ્કૃતિઓ વિકસી છે, અહંકાર વિકસ્યો નથી, ખરું ને? શું અહંકાર વિકસે છે? વિજ્ઞાન વિકસે છે, ટેકનોલોજી વિકસે છે, સંસ્કૃતિઓ વિકસે છે, પ્રણાલીઓ વિકસે છે, પણ અહંકાર વિકસતો નથી. ઓછામાં ઓછું 2000 કે 5000 વર્ષ જેવા મર્યાદિત સમયગાળામાં તો નહીં જ. જૈવિક અહંકારને વિકસવા માટે પણ તે સમય ઘણો નાનો છે. તેથી આપણે એ જ કારણોસર લડીએ છીએ જે કારણોસર આદિમાનવ લડતો હતો. તમે સંસાધનો કહ્યું. ના, સંસાધનો તો એક બહાનું છે. ના, તેઓ સંસાધનો માટે નથી લડી રહ્યા. તેઓ ઓળખ માટે લડી રહ્યા છે. ઓળખ. તે ઓળખ માટેની લડાઈ કેવી રીતે છે? અહંકાર કહે છે, તમારે આ સમજવું પડશે. અહંકાર કહે છે, હું અપૂર્ણ છું, હું અધૂરો છું. તો મારી પૂર્ણતા માટે મારે શું જોઈએ છે? અઢળક વસ્તુઓ. અઢળક ઉર્જા, કારણ કે ઉર્જા મને વધુ વસ્તુઓ મેળવવામાં મદદ કરશે. તેથી મારે તેલ માટે લડવું પડશે. પછી તે ઇરાક હોય કે ઈરાન કે કુવૈત કે વેનેઝુએલા. જ્યારે તમે ઉર્જા માટેની આ લડાઈને જુઓ છો, ત્યારે ઉર્જા શેની સાથે સંબંધિત છે? અહંકારની વસ્તુઓ માટેની શોધ સાથે. કારણ કે અહંકાર પોતાને મૂળભૂત રીતે અપૂર્ણ માને છે. વિષય કહે છે, હું અપૂર્ણ છું, મને મારી જાતને ભરવા માટે વધુને વધુ વસ્તુઓની જરૂર છે. તેથી એવું દેખાશે કે જાણે તેઓ તેલ માટે લડી રહ્યા છે, પરંતુ તેઓ ખરેખર તેલ માટે લડતા નથી. તેઓ ઓળખ માટે લડી રહ્યા છે. શું તમને આ સમજાય છે? બાકી જ્યારે ઉર્જાની વાત આવે છે, ત્યારે વાસ્તવમાં યુએસ સાઉદી અરેબિયા કરતાં મોટું છે. તેમને ઉર્જા માટે કોઈના પર હુમલો કરવાની જરૂર નથી. ઈરાન પાસે એવું કોઈ હથિયાર હોવાની શક્યતા નથી જે ક્યારેય યુએસ સુધી પહોંચી શકે. અને કદાચ ઓમાનની મધ્યસ્થીથી કોઈ પ્રકારનો સોદો થવાની તૈયારીમાં હતો, જેમાં કહેવામાં આવ્યું હતું કે ઈરાન કદાચ ફિસાઇલ સામગ્રી બનાવશે, પરંતુ તેનો સંગ્રહ નહીં કરે. અને જો તે સંગ્રહ કરી શકતું નથી, તો તે ક્યારેય શસ્ત્ર બનાવી શકતું નથી. શું તમને સમજાય છે? દાવ પર શું છે? વપરાશ. મારે શક્ય તેટલા વધુ પૈસા જોઈએ છે, જેથી હું શક્ય તેટલી વધુ વસ્તુઓનો ઉપયોગ કરી શકું. મારી પાસે વધુને વધુ ઉર્જા હોવી જોઈએ. અને ઈરાન પાસે ઉર્જા છે. તેથી ઈરાનમાં એક અનુકૂળ સરકાર હોવી જરૂરી છે, જેથી ઈરાનની ઉર્જા પણ હડપી શકાય. બાકી ઉર્જાની જરૂર કેમ છે? કૃપા કરીને મને કહો. ગમે તેમ પણ યુએસમાં માથાદીઠ ઉર્જાનો વપરાશ વિશ્વમાં સૌથી વધુ છે. તમારે વધુ ઉર્જાની શું જરૂર છે? અને જો તમને વધુ ઉર્જાની જરૂર હોય તો તમારી પાસે તમારા પોતાના દેશમાં પહેલેથી જ ઉર્જા ભંડાર છે. પણ તે પૂરતું નથી. આખા ગ્રહના ઉર્જા ભંડારો પણ પૂરતા નથી. કારણ કે અહંકાર નામની અપૂર્ણતા
ક્યારેય સંતોષાતી નથી. તેમાં સમગ્ર બ્રહ્માંડ પણ ભરી દો તો પણ તે ખોખલું જ રહેશે. અને તેથી જ રાજનૈતિક કૂટનીતિ વગેરે કામ નહીં કરે. તમને કૂટનીતિની જરૂર નથી, તમને જ્ઞાનની જરૂર છે. એટલે જ સોદાઓ સમસ્યાનું નિરાકરણ લાવી શકતા નથી. તેથી જ આ વિદેશ મંત્રીઓ, બ્યુરોક્રેટ્સ, મધ્યસ્થો, રાજદૂતો અને દૂતાવાસો તે માત્ર મનોરંજન જ છે. તેઓ યુદ્ધોને અટકાવી શકતા નથી. તમારે જેની જરૂર છે તે જ્ઞાન છે. આપણે જેની જરૂર છે તે એ છે કે અહંકાર પોતાની જાતને જુએ. પણ આપણને આપણું મનોરંજન કરવું ગમે છે, ખરું ને? તેથી આપણે કહીએ છીએ, ના, તમે જુઓ, સમસ્યા ભૌગોલિક રાજકીય છે. ના સાહેબ, સમસ્યા અહીં છે, આંતરિક, માણસના હૃદયમાં. તમે તેને ફેન્સી લેબલ આપવા માંગો છો. તેનાથી મદદ મળતી નથી. તમે લાંબા સમયથી આવું કરી રહ્યા છો. હવે તો ફક્ત સંપૂર્ણ પરમાણુ યુદ્ધ જ બાકી રહ્યું છે. અને ત્યાર પછી પોતાને છેતરવા માટે કોઈ જ બાકી નહીં રહે. અહંકારનું સૂચન એવું છે, પરમાણુ વિનાશમાં ઉડી ન જાઓ ત્યાં સુધી પોતાને છેતરતા જ રહો. એ રીતે તમને ક્યારેય સત્યનો સામનો કરવો નહીં પડે. જ્યાં સુધી તમે જીવિત હતા તમે તમારી જાત સાથે જૂઠું બોલતા રહ્યા. અને તમે તમારી જાત સાથે એટલી હદે જૂઠું બોલ્યા કે અંતે પરમાણુ વિસ્ફોટ થયો અને તમે નાશ પામ્યા. અને આ રીતે તમે અરીસાનો સામનો કરવાની ભયાનક સંભાવનામાંથી બચી ગયા. મેં આખી જિંદગી મારી જાત સાથે જ જૂઠું બોલ્યું અને પછી હું બસ ઉડી ગયો. તે સારું, કારણ કે મારા મૃત્યુમાં પણ મારે મારી જાતને જોવી ન પડી. આ વિશ્વ નેતાઓ, તમે તેમને ફેન્સી નામો અને હોદ્દાઓથી મહિમાવાન કરી રહ્યા છો. તેઓ બાળકો છે. તેઓ બાળકો છે. તેઓ યોગ્ય પ્રતિનિધિઓ પણ નથી. જ્યારે ચેતનાના સ્તરની વાત આવે છે ત્યારે તેમાંથી મોટાભાગના લોકો તેમના પોતાના મતદારોના સરેરાશ સ્તર કરતાં નીચે હોય છે. હું નથી માનતો કે સરેરાશ અમેરિકન આટલો મૂર્ખ હોય. અથવા અન્ય કોઈ દેશનો સરેરાશ નાગરિક. એવું નથી કે નેતાઓ સરેરાશનું પણ પ્રતિનિધિત્વ કરે છે. તેઓ લોકોની સૌથી ખરાબ વૃત્તિઓનું પ્રતિનિધિત્વ કરે છે. અહંકાર, અહંકાર, મૂળભૂત ભૂલ. મૂળ ભૂલ. મનુષ્ય કોણ છે તેની મૂળભૂત સમજનો અભાવ. આંતરિક યુદ્ધ એક મોટા બાહ્ય સ્કેલ પર રમાઈ રહ્યું છે. બસ એટલું જ, આનાથી વધુ કંઈ નથી. હું કોઈ છું. હું એક ચોક્કસ રાષ્ટ્રનો છું અને મારી પાસે એક ચોક્કસ વિચારધારા છે અને મારો એક ચોક્કસ ધર્મ છે. હું અમેરિકન છું, તમે ઈરાની છો. હું ખ્રિસ્તી છું, તમે મુસ્લિમ છો. અથવા હું યહૂદી છું અથવા હું હિન્દુ છું, કંઈક. જો કોઈ બીજું ન હોય તો હું મારું અસ્તિત્વ કેવી રીતે ટકાવી શકું? તેથી અન્યોની જરૂર છે. અહંકાર માત્ર દ્વૈતમાં જ કામ કરી શકે છે. દ્વૈત દૂર કરો, અહંકાર ગયો. અને એટલા માટે વિભાજન અને સરહદ રેખાઓની જરૂર છે. જો કોઈ સરહદો ન હોય તો અહંકાર માટે કંઈ પણ અસ્તિત્વ ધરાવી શકે નહીં. સરહદ એટલે દ્વૈત.
આ બાજુ કંઈક અને તેની સામે પેલી બાજુ કંઈક, અને આ બાજુ અને પેલી બાજુ બંને પછી ઉજવણી કરે છે. બંને પક્ષના અહંકારો અલગ થવામાં રાચે છે, જ્યારે વિભાજન પોતે જ અસ્વાભાવિક છે. આ બધા વૈશ્વિક યુદ્ધોનું કવરેજ જુઓ. હું તેના પર હસ્યો હોત. ખરેખર તે રમૂજી છે. પણ વાત એ છે કે જીવ જઈ રહ્યા છે. અને તે કરુણ પાસું મને તેના પર હસતા રોકે છે. તે બાલિશ પણ છે. સમજાય છે? ભવ્ય કથાઓમાં ભટકી ન જશો. પછી ચીને આ કર્યું, પછી જર્મનીએ તે કર્યું, પછી મહાન સામ્રાજ્યએ આ કર્યું. મહાન સામ્રાજ્ય દ્વારા તમારો મતલબ શું છે? મને મહાન સામ્રાજ્ય બતાવો. મહાન સામ્રાજ્ય ક્યાં છે? તમે વ્યક્તિની વાત કરી રહ્યા છો, મનુષ્યની. તમે તેને સીધી રીતે કેમ નથી કહેતા? તમે અહીં માનવ અહંકારની વાત કરી રહ્યા છો. તમે અમૂર્ત તત્વોની પાછળ કેમ છુપાયેલા છો? ભૂરાજનીતિ, કૂટનીતિ, આના પર તમે ભરોસો ન રાખશો. આ સફળ થશે નહીં. તમે કહો છો કે તમે ઈરાનને નિશસ્ત્ર કરવા માંગો છો. હકીકત એ છે કે ઈરાન સાથે જે થઈ રહ્યું છે તેનાથી વિશ્વનો દરેક દેશ કહેશે કે તેને યુએસ સુધી પહોંચવામાં સક્ષમ ICBM જોઈએ છે. કારણ કે યુએસને તેના પ્રમુખની હત્યા કરતા રોકવાનો આ એકમાત્ર રસ્તો છે. વિશ્વનો દરેક દેશ તે રીતે વિચારી રહ્યો છે. કારણ કે જે બતાવવામાં આવી રહ્યું છે તે શક્તિનું શાસન છે. તમારી પાસે મિસાઇલ નથી જે મારા શહેર પર પ્રહાર કરી શકે, તેથી હું આવીશ અને તમારા બધા શહેરોનો નાશ કરીશ. તમારો ગુનો એ છે કે તમારી પાસે પરમાણુ ICBM નથી. એ તમારો ગુનો છે. તેથી તમે કલ્પના કરી શકો છો, આજે વિશ્વના મોટાભાગના દેશોની રાજધાનીઓમાં વ્યૂહાત્મક વિચાર મંચોમાં આ વિચાર ચાલી રહ્યો છે. આપણે પણ પરમાણુ ICBM કેવી રીતે મેળવીએ? કારણ કે નહીંતર આપણે પણ અસુરક્ષિત છીએ. બીજી બાજુનો અહંકાર હવે આ રીતે વિચારશે. તમે ઈરાનને નિશસ્ત્ર કરવાનો પ્રયાસ કરી રહ્યા છો? ના. હવે તમામ દેશો પોતાની જાતને સજ્જ કરવા ઈચ્છશે. અસલી નિશસ્ત્રીકરણ એ અહંકારને નિશસ્ત્ર કરવો, અહંકારના દાંત તોડવા, અહંકારને ઝેરમુક્ત કરવો છે. તે સિવાય નિશસ્ત્રીકરણ જેવી કોઈ વસ્તુ નથી. ઠીક છે, તમે કોઈને મિસાઇલ અને બોમ્બ બનાવતા રોકી શકો છો. તમે તેમને મિસાઇલ અને બોમ્બ બનાવતા રોકી શકો છો. તમે તેમને ખરીદતા કેવી રીતે રોકશો? તમે તેમને ભાડે લેતા કેવી રીતે રોકશો? પાકિસ્તાન તેના પરમાણુ બોમ્બને ઇસ્લામિક બોમ્બ કહેતું હતું કોઈક સમયે. હેતુ એવો હતો કે તમે જાણો છો, અમારી પાસે પૈસા નથી, અમે નિષ્ફળ જઈ રહ્યા છીએ. પણ પછી એવું કંઈક છે જે અમારી પાસે છે અને અન્ય કોઈ ઇસ્લામિક દેશ પાસે નથી. તે શું છે? તો તમે મને પૈસા આપો,
હું તમને સુરક્ષા આપીશ. અને એ જ કારણ હતું કે તેને ઇસ્લામિક બોમ્બ કહેવામાં આવતો હતો. તમારી પાસે પૈસા છે. ઇસ્લામિક વિશ્વ પાસે પેટ્રોડોલર, ઉર્જા, પૈસા, નોકરીની તકો છે. તમે મને આ બધું આપો અને બદલામાં હું તમને પરમાણુ છત્ર હેઠળ મૂકીશ. તે બહુ સફળ ન થયું તે ઠીક છે, પરંતુ આ સદીના શરૂઆતના વર્ષોમાં અને 90ના દાયકામાં કોઈક સમયે વિચાર હતો સમગ્ર ઇસ્લામિક વિશ્વ માટે પાકિસ્તાની પરમાણુ છત્ર. તેથી તમે દેશને બોમ્બ બનાવતા રોકી શકો છો. તમે દેશને તેનો વેપાર કરતા કે તેને ભાડે આપતા રોકી શકતા નથી. અહંકાર અવરોધને પાર કરવાનો માર્ગ શોધવાનો પ્રયત્ન કરશે, ખરું ને? તેથી આ બધી બળજબરીભરી પદ્ધતિઓ સફળ થવાની નથી. આપણે આપણી જાતને મહાપ્રલયની નજીક ધકેલી રહ્યા છીએ. ઉત્તર કોરિયા વિશે વિચારો. તેમને બોમ્બ કેવી રીતે મળ્યો? શું તેમની પાસે ખરેખર સ્વદેશી ટેકનોલોજી હતી? કોઈએ તેમને તે પૂરી પાડી હતી. અને વાત એ છે કે યુએસ તેમના પર આટલી સહેલાઈથી હુમલો નહીં કરે. તેમની પાસે બોમ્બ અને મિસાઇલ બંને છે. અને તે સમગ્ર વિશ્વ માટે એક ઉદાહરણ તરીકે કામ કરે છે. અહંકાર સત્તાનો વેપાર કરે છે. અને સત્તાનું કોઈ પણ પ્રમાણ તેને ક્યારેય સુરક્ષિત નહીં કરી શકે. તેથી તે સત્તા દ્વારા સર્વોપરિતા માટેની આંધળી શોધ હશે જે અનિવાર્ય સંઘર્ષ તરફ દોરી જશે. બહાર નીકળવાનો એકમાત્ર રસ્તો અહંકારને જ પડકારવાનો છે. પરંતુ આ મોટા ભાગના લોકોને અવાસ્તવિક, યુટોપિયન, અવ્યવહારુ લાગશે. કદાચ આ યુટોપિયન કે અવ્યવહારુ છે. પરમાણુ વિનાશ ખૂબ જ વ્યવહારુ છે. તમે તે ડાયસ્ટોપિયા, નરક જેવી સ્થિતિને સ્વીકારવા તૈયાર છો, ખરું ને? પરમાણુ યુદ્ધ. તમે તેને સ્વીકારવા તૈયાર છો. પણ જ્યારે હું અહંકારને સંબોધવાની વાત કરું છું ત્યારે તમે તેને યુટોપિયન કલ્પના કહો છો. અને જો આ કામ નહીં કરે તો મને કહો બીજું શું કરશે? શું તમારી પાસે કોઈ વિકલ્પ છે? જવાબ ઘણો સરળ છે. વિશ્વને શિક્ષણની જરૂર છે. આ લોકો પૂરતા શિક્ષિત નથી. માત્ર નેતાઓ જ નહીં, હું જનતાની વાત કરી રહ્યો છું. આંતરિક શિક્ષણ, સ્વનું શિક્ષણ. તમને અટકાવવા બદલ માફી ચાહું છું આચાર્યજી, કારણ કે તમે હમણાં જ આ કહ્યું. મને વિચાર આવ્યો, જ્યારે આપણે નાગરિકોના મૃત્યુ, મોટી સંખ્યામાં લોકોના મરવાના સમાચાર સાંભળીએ છીએ, ગાઝા હુમલાઓ, ખાસ કરીને જ્યાં હું રહું છું તેની નજીક દક્ષિણમાં, તમે અહંકારને ઝેર મુક્ત કરવા વિશે વાત કરી રહ્યા હતા. હું ખરેખર તેનાથી વિપરીત જોઉં છું. લોકો યુએસ જે કરી રહ્યું છે તેમાં ગર્વની લાગણી અનુભવે છે અને તેઓને લાગે છે કે જે કંઈ પણ થઈ રહ્યું છે તે, જેમ કે આપણે શક્તિશાળી છીએ, આ યુએસની બહાર થઈ રહ્યું છે. તેઓ જે ઘટનાઓ બની રહી છે તેનાથી અપ્રભાવિત રહે છે. ફરીથી પોતાની જાત વિશે એ જ અહંકારની અંધાધૂંધી. અહંકારને વસ્તુઓમાં વ્યવહાર કરવો ગમે છે અને તે પોતાની તરફ જોશે નહીં. તો સામાન્ય અમેરિકન એમ માનશે કે અશાંતિ તો બહારના દેશોમાં છે. યુએસ, બહરીન, કુવૈત, ઓમાન, સિરિયા, બધું ત્યાં બની રહ્યું છે.
પરંતુ હકીકત એ છે કે એ જ અશાંતિ દરેક એવા અમેરિકનની અંદર પણ ચાલી રહી છે જેણે યુદ્ધને મંજૂરી આપી છે. વિષય અંદરથી અશાંત થયા વિના વિષય વસ્તુઓ અશાંત થઈ શકતી નથી. પણ એવું લાગે છે કે તે બહાર થઈ રહ્યું છે. તેથી વ્યક્તિ હળવાશ અને સુરક્ષિત અનુભવે છે, પણ તમે સુરક્ષિત નથી. તમે ત્યાં જે આગ અને ધુમાડો જુઓ છો તે પહેલાં તમારી પોતાની આંતરિક ગુફામાં પ્રગટાવવામાં આવ્યા હતા. તે અહીંથી ત્યાં પહોંચ્યા છે. તમે સુરક્ષિત રહી શકતા નથી. તે તમારા દૈનિક જીવનમાં વિવિધ રીતે દેખાશે. બીજા લોકો બોમ્બથી મરશે. તમે તમારા પોતાના અહંકારના કૃત્યોથી મરશો. શું વ્યક્તિને હંમેશા બાહ્ય પીડાની જરૂર હોય છે? શું વ્યક્તિને હંમેશા બાહ્ય દુશ્મનની જરૂર હોય છે? તેથી ત્યાંના લોકો મરશે કારણ કે બાહ્ય દુશ્મને તેમના પર બોમ્બ ફેંક્યો. અને તમે અત્યાચાર સહન કરતા જીવશો કારણ કે તમે તમારી જાત પર અંદરથી બોમ્બ ફેંકી રહ્યા છો. જુઓ, દ્વૈત અસ્તિત્વમાં નથી. તમે તમારા પાડોશીનું ઘર સળગાવીને શાંતિથી આરામ કરી શકતા નથી. તેટલું જ સરળ છે. તે વાત સમજાય છે કારણ કે ડિપ્રેશન અને ચિંતાના દર ખરેખર ઊંચા છે. અને તેને સમગ્ર વિશ્વમાં અમેરિકન ગેરરીતિઓ સાથે જોડવી એ સામાન્ય બુદ્ધિની વાત નથી લાગતી. જો તમારી પાસે યુએસમાં માનસિક વિકૃતિઓનો રોગચાળો છે તો તેને અમેરિકા છેલ્લા કેટલાક દાયકાઓથી સમગ્ર વિશ્વમાં જે કરી રહ્યું છે તેની સાથે જોડવું સ્વાભાવિક નથી લાગતું. ખરું ને? અને એવું નથી કે હું અમેરિકાને આરોપીના પાંજરામાં ઊભું કરી રહ્યો છું અને બાકીના વિશ્વને નિર્દોષ જાહેર કરી રહ્યો છું. આપણે બધા એક છીએ. વાસ્તવમાં આખું વિશ્વ અમેરિકન સ્વપ્નને પોષે છે. આખું વિશ્વ અમેરિકા જેવું બનવાનું સ્વપ્ન જુએ છે. અને તેમાં હું શિક્ષણ, દવા, ટેકનોલોજીમાં અમેરિકનોના યોગદાનને નકારી રહ્યો નથી. પણ જ્યારે અહંકારની વાત આવે છે ત્યારે અમેરિકનો પણ બીજા કોઈની જેમ જ અંધ છે. અને સત્તામાં આંશિક અંધત્વને સંપૂર્ણ અંધ બનાવવાની વૃત્તિ હોય છે. સત્તા સાથેનો અહંકાર પોતાનો જ સૌથી મોટો દુશ્મન બની જાય છે. મારું નામ સલોની છે. હું યુએસમાં રહું છું. હું આચાર્યજીને ઘણા પ્રશ્નો પૂછતી રહું છું અને આજે પણ તેમને મારા એક એવા પ્રશ્નનો જવાબ આપ્યો જે લાંબા સમયથી મારા મનમાં હતો. આજના સત્રમાંથી મારી મુખ્ય શીખ એ હતી કે અહંકાર કલ્પનામાં જીવે છે. આ વાત મારા માટે ખૂબ તર્કસંગત રહી કારણ કે હું રોજબરોજના જીવનમાં જોઉં છું કે મારા સહિત મોટા ભાગના લોકો તથ્યો સાથે સીધો સંબંધ રાખવા માંગતા નથી કારણ કે તથ્યો ક્યારેક ખૂબ કઠોર હોય છે. આપણી મોટાભાગની પીડા વાસ્તવિકતાને કારણે નથી પરંતુ તથ્યોનો સીધો સામનો ન કરવાને કારણે છે.
મારા વ્યક્તિગત અનુભવની વાત કરું તો આચાર્યજીએ જે કહ્યું કે યુએસ બહારની દુનિયા સાથે જે કંઈ કરી રહ્યું છે તે તેની અંદર પણ આગ લગાડી રહ્યું છે. હું અહીં મારા મિત્રો અને પરિચિતોમાં જોઉં છું કે તેઓ ખૂબ જ ચિંતામાં હોય છે. તેઓ બોર્ડ ગેમ્સ, વિડિયો ગેમ્સ કે મનોરંજનના અન્ય કૃત્રિમ સાધનો દ્વારા પોતાનું ધ્યાન ભટકાવવાનો પ્રયત્ન કરે છે. તેઓ દુનિયામાં શું ચાલી રહ્યું છે, અસ્તિત્વ પરના જોખમો, ક્લાઇમેટ કોલેપ્સ કે દરરોજ અબજો પ્રાણીઓની થતી કતલ વિશે જાણવા માંગતા નથી. તેઓ બસ પોતાના એક નાના પરપોટામાં રહેવા માંગે છે. બીજી એક વાત જે મને સ્પર્શી ગઈ તે એ કે સ્વતંત્ર વિચારસરણી એ અહંકારની પ્રતિક્રિયા છે. લોકો માને છે કે તેઓ સ્વતંત્ર વિચારક છે, પરંતુ વાસ્તવમાં તેઓ તેમની વૃત્તિઓ અને અહંકારને આધારે ચાલે છે. તેમજ સંગઠિત ધર્મ અહંકારને સૂક્ષ્મ રીતે બચાવે છે. આ ધર્મો હંમેશા કરનારને બદલે કર્મો પર ધ્યાન કેન્દ્રિત કરે છે, જે આજની સમસ્યાનું મુખ્ય કારણ છે. તમે લોકો સાથે તથ્યો પર દલીલ કરો અને તેઓ પોતાની શ્રદ્ધા કે ધર્મને વચ્ચે લઈ આવે છે. મિત્રો, હું બસ એટલું જ કહેવા માંગુ છું કે ગીતા સમુદાયમાં રહેવાથી મને દુનિયામાં શું ચાલી રહ્યો છે તે સમજવામાં મદદ મળી છે. આ સિવાય બીજો કોઈ ઉકેલ નથી. આપણે આ સમુદાયને વિસ્તારવાની અને વધુમાં વધુ લોકોને જોડવાની જરૂર છે. આજની દુનિયામાં લોકો એટલા સંવેદનહીન થઈ ગયા છે કે મને નથી લાગતું કે આચાર્યજી સિવાય બીજું કોઈ દુનિયાને બચાવી શકે કે લોકોને વાસ્તવિકતામાં પાછા લાવી શકે. અને તેઓ જ ખરેખર લોકોને વાસ્તવિકતામાં પાછા લાવી શકે છે. હું આ વાત પર જેટલો ભાર મૂકું એટલો ઓછો છે. આપણે વધુને વધુ લોકોને આ સમુદાયમાં લાવવાની જરૂર છે અને લોકોને આચાર્યજીના બોધ સાથે જોડવાની જરૂર છે. આજ માટે મારે બસ આટલું જ કહેવું હતું. આભાર.